સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હાર્ટ સર્જરી કરાવનાર એક બાળકીના અચાનક મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો અને પરિવારજનોએ હોબાળો મચાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવારના જણાવ્યા અનુસાર બાળકીના હાર્ટનું ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન સફળ રહ્યું હોવાનું હોસ્પિટલ તરફથી જણાવાયું હતું. જોકે સર્જરીના આશરે 8 દિવસ બાદ બાળકીની તબિયત અચાનક બગડતા તેનું મોત નીપજ્યું હતું. પરિવારનો આક્ષેપ છે કે સારવાર દરમિયાન યોગ્ય કાળજી લેવામાં આવી ન હતી અને ડોક્ટરોની બેદરકારીને કારણે બાળકીનો જીવ ગયો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સગા સંબંધી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા. હોસ્પિટલ સંચાલન સામે ઉગ્ર વિરોધ નોંધાવી તેમણે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હોબાળાના કારણે થોડા સમય માટે હોસ્પિટલ પરિસરમાં તણાવનું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી. તેમાં સમગ્ર મામલે જરૂરી દસ્તાવેજો અને સારવાર સંબંધિત વિગતો મેળવી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે જણાવ્યું કે તમામ પાસાઓની તપાસ કર્યા બાદ જ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ હોસ્પિટલ તરફથી આ મામલે સત્તાવાર નિવેદન સામે આવ્યું છે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ બાળકીના મોતનું સાચું કારણ અને કોઈ બેદરકારી થઈ કે નથી તે સ્પષ્ટ થશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.